એક પછી એક હત્યાઓ થઈ રહી હતી। પોલીસે આરોપીઓને દબોચ્યા હતા, તેમને જેલ ભેગા કર્યા હતા અને હવે પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર પણ મેદાને આવ્યા છે અને તેમણે કાયદો વ્યવસ્થાના સામે સવાલો ઊભા કર્યા છે અને જોવાનું તે રહેશે કે આવનારા દિવસોમાં આ મહેસાણાની પોલીસ છે તે ગુનેગારોને ડામવા માટે કેવી રીતે એક્શન પ્લાન બનાવે છે અને કેવી રીતે તેમને જેલ ભેગા પણ કરે છે। વિગતવાર વાત કરવી છે જે પ્રકારે બળદેવજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। કોઈ પણ ગુનેગાર છે તે ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ કરે તેના પહેલાં તે સૌથી નાના પાયે શરૂઆત કરતો હોય છે તેના ગેરકાયદે ધંધાની અને ત્યાર પછી દિવસે ને દિવસે તે લોકોનું ટોળું એકત્ર કરે છે, ટોળું બનાવે છે અને તેનું એક મોટું સામ્રાજ્ય ઊભું કરી દે છે અને તેનું સામ્રાજ્ય એટલું મોટું તે કરી દે છે કે આસપાસ રહેનારા આ સ્થાનિકો છે તે પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ કે અરજી આપવા પણ ડરતા હોય છે। પરંતુ જો પોલીસ અધિકારી બાહોશ હોય, પોલીસ અધિકારી કડક હોય અને પોલીસ તે વિસ્તારમાં સતત રોડ રસ્તા પર દેખાતી હોય અને દરેક ગુનેગાર જે નાનો હોય કે મોટો હોય તેના પર જો નાનામાં નાની તે નજર રાખે તો પછી આ ગુનેગાર ક્યારે મોટો પણ નથી થતો અને તે વિસ્તારમાં ગુનાખોરીની જે ઘટનાઓ મોટી બનતી હોય છે તે પણ મોટા ભાગે ઘટી જતી હોય છે અને અનેક વખત ગાંધીનગરથી પણ આ ગુનેગારોને ડામવા માટે સમયાંતરે આદેશ પણ આવી ચૂક્યા છે। ભૂતકાળમાં આ ગુનાખોરી આચરનારા જે તત્વો છે તેમની યાદી પણ બની ચૂકી છે અને જે યાદી દરેક થાણા વિસ્તારમાં જિલ્લાની પોલીસ વડાની ઓફિસમાં અને ગાંધીનગર સુધી પણ આજે પણ આ પેપરમાં પડેલી છે। અને જે પ્રકારે મહેસાણામાં પણ વીતેલા દિવસમાં એક પછી એક હત્યાની ઘટનાઓ બની હતી, પોલીસે પણ ત્વરિત છે તે આરોપીઓને ઝડપ્યા હતા, તેમને જેલ ભેગા કર્યા હતા અને આ મામલે હવે પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર છે તે મેદાને આવ્યા છે અને કડીના એક ઠાકોર સમાજના કાર્યક્રમમાં તેમણે ઠાકોર યુવાનો છે તેમને સલાહ પણ આપી હતી। શિક્ષણ તરફ દરેકે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તે મામલે પણ તેમણે ટકોર કરી હતી અને તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે બની શકે કે આવનારા દિવસોમાં તે સક્રિય રાજકારણથી દૂર થાય, જો યુવાનો આગળ આવે અને સમાજને આગળ લઈ જવાનો તે પ્રયાસ કરે તો તેમને ચોક્કસપણે તે સલાહ આપશે અને તેમના સાથે તેમણે વીતેલા દિવસોમાં જે પ્રકારે એક પછી એક કડીમાં હત્યાઓ થઈ હતી આ હત્યાને લઈને તેમણે સવાલો ઊભા કર્યા છે। ક્રાઇમ કેટલો વધ્યો છે એ પેલો મારો ભાઈબંધ બેઠો છે, કદાચ જોતા ગમતું જ લખજે। જ્યારે કડીમાં અમે રાજકારણ કરતા હતા ને, જ્યારે અમે બધા સક્રિય હતા કડીમાં, તે હોદ્દા પર હતા, કોઈની માની તાકાત નથી કે કોઈ આ રીતે મન ફાવે એનું ખૂન કરી નાખે। કડીની અંદર 2 ઠાકોર સમાજના દીકરાઓના મર્ડર થયા। નાના મોટા જે સંગઠનો ચલવો છે બધા ભેગા થઈ, ક્યારે એવું વિચાર કર્યું કે લાવો આપણે બધા ભેગા થઈ અને ક્યાંક કોઈને અન્યાય થયો તો ભેગા થઈએ? નથી પડી પોલીસને, નથી પડી સરકારને અને કડીમાં દિન પ્રતિદિન ક્રાઇમ એટલો બધો વધતો જાય। લગભગ આ અઠવાડિયે આ 10 થી 15 દિવસમાં 4 થી 5 મર્ડર થયા। 2 ઠાકોર સમાજ સહિત 4 થી 5 મર્ડર। કયા મોઢે આપણે સંગઠનની વાત કરીએ છીએ? કયો કે સંગઠન વાળા બધા અને બોલાવો અને ના બોલાવો, આ આવશે તો અમે નહીં આવીએ, કયો કે સંગઠન વાળા? સમાજનું ફંક્શન આપણું, સમાજનું ફંક્શન આપણું અને આપણે કયા લોકોને મોટા કરીએ છીએ, કયા લોકોને હાર તોરા પહેરાવીએ છીએ અને પહેરાવીની સાથે વાંધો નથી, પણ જ્યારે સમાજને જરૂર પડે, જ્યારે સમાજને તકલીફ પડે તો કેમ આપણે બધા ભેગા થઈ અને ન્યાય માટેની માગણી કરતા નથી? શાના માટે આપણે શું ચલાવીએ છીએ? કેટલો ક્રાઇમ વધ્યો તમે વિચાર તો કરો। આ કડીના બજારમાં તમે પહેલા જાઓ તો કોઈની માની તાકાત નથી તમારું કોઈ નોમ લઈ શકે? એ સમય આપણે જોયા છે ને પંથીજી। અત્યારે ગમે તેને તમે ભાર ધારાઈને ઈચ્છા દિન દાડે ગમે ચપ્પુ ગાળીને માર નાખવાનો, ગમે એને બૂચું દબાઈને મારી નાખવાનો અને આપણા વાળો મરી જાત કે મારે હું
આમ જે પ્રકારે વીતેલા દિવસોમાં એક પછી એક હત્યાઓ થઈ હતી, પોલીસે આરોપીઓને ઝડપ્યા બાદ તેમને જેલ ભેગા પણ કર્યા હતા, પરંતુ હવે જોવાનું તે પણ રહેશે કે આ પોલીસ છે તે આવનારા દિવસોમાં આ વિસ્તારમાં રહેલો નાનામાં નાનો ગુનેગાર હોય કે મોટામાં મોટો ગુનેગાર હોય તેના પર કેવા પ્રકારની નજર રાખે છે અને આ ગુનેગારોને આકરો સંદેશ આપવા માટે એવી કોઈ ઠોસ કાર્યવાહી કરે છે જેથી કરીને આ વિસ્તાર છે આ વિસ્તારમાં એકદમ શાંતિ થઈ જાય અને ગુનેગાર પણ મોટા ભાગે આ વિસ્તાર છે તે છોડી દે। હવે જોઈએ જે પ્રકારે આ મામલા અત્યારે ઉપસ્થિત થયા છે ત્યાર પછી આ મહેસાણાની પોલીસ અને કડીની પોલીસ એવો કોઈ ઠોસ એક્શન પ્લાન બનાવે છે જેથી કરીને આ ગુનેખોરી છે તે ઓછી થાય અને ગુનાગારો છે તેઓમાં પણ ડર પેદા થાય। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।